ચાલો આજે વાત કરીએ રાશિચક્રની છઠ્ઠી રાશિ કન્યા રાશિ વિશે. આ એ રાશિ છે જે બુદ્ધિ, વ્યવહારુ અભિગમ અને દરેક વાતનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાના સ્વભાવ માટે જાણીતી છે. તો આપણે આખી વાતને કેવી રીતે સમજશું? સૌથી પહેલાં થોડો પરિચય મેળવીશું, પછી એમના સ્વભાવ, કરિયર અને સંબંધો જેવા પાસાઓ પર નજર નાખીશું અને છેલ્લે કેટલીક ખાસ સલાહ પણ જોઈશું. સારું, તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાની વાતથી કે કઈ જ્યોતિષીય બાબતો કન્યા રાશિનો પાયો બનાવે છે. અહીંયા છે ને બહુ મજાની વાત છે. આ બધી વિગતો જ એમના વ્યક્તિત્વને ઘડે છે. જુઓ, સ્વામી ગ્રહ બુધ એ એમને જોરદાર બુદ્ધિ આપે છે અને તત્વ છે પૃથ્વી, જે એમને જમીન સાથે જોડી રાખે છે, એકદમ પ્રેક્ટિકલ બનાવે છે. બસ આ જ કોમ્બિનેશન એમના સ્વભાવનો પાયો છે. તો આ બધી જે પાયાની વાતો છે એ એમના સ્વભાવમાં ખરેખર દેખાય કેવી રીતે છે? ચાલો એમના ગુણોને થોડા નજીકથી જોઈએ. કન્યા રાશિનું જે મુખ્ય લક્ષણ છે ને એ છે દરેક વાતના તળિયે જવું. કોઈ પણ વસ્તુ પર એમનેમ વિશ્વાસ ન કરી લે, બધી જ બાબતનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરે અને પછી જ કોઈ નિર્ણય પર આવે. અને આ આદત એમના દરેક કામમાં દેખાઈ આવે છે. એટલે જ કહેવાય છે કે એમની બુદ્ધિ કોઈ હવામાં નથી હોતી. એ એકદમ પ્રેક્ટિકલ અને તર્ક પર આધારિત હોય છે. એમને વાસ્તવિકતામાં જીવવું ગમે છે, લાગણીઓ કરતાં તર્કને હંમેશા આગળ રાખે. અને એટલે જ તમે જોશો કે એમને અધૂરું કે આડું-અવળું કામ બિલકુલ પસંદ નથી. બધું જ પરફેક્ટ જોઈએ. તો હવે સવાલ એ છે કે આ બધા ગુણ એમના પ્રોફેશનલ અને સોશિયલ લાઈફમાં કેવી રીતે કામ કરે છે? ચાલો જોઈએ. એક વાત છે એમના વિશે, એ લોકો જલ્દી કોઈની સાથે ભળી નથી શકતા. આના કારણે લોકો ક્યારેક એમને ખોટા સમજે છે, પણ હકીકતમાં વાત એટલી જ છે કે તેઓ પોતાના મિત્રો પસંદ કરવામાં ખૂબ જ સાવચેત હોય છે. પણ હા, એકવાર જો કોઈને પોતાના માની લે તો એમના જેવો વફાદાર દોસ્ત મળવો મુશ્કેલ છે, એ વાત પાક્કી છે. હવે એમની જે આ વિશ્લેષણ કરવાની શક્તિ છે અને બારીકાઈથી કામ કરવાની ટેવ છે ને, એ એમને અમુક પ્રોફેશન્સ માટે એકદમ પરફેક્ટ બનાવે છે. જેમ કે લેખન, હિસાબ-કિતાબ, ટીચિંગ, મેડિકલ ફિલ્ડ, ઓડિટિંગ કે પછી કાયદાકીય ક્ષેત્ર. આ બધી જગ્યાએ ચોકસાઈ અને તર્ક જ તો જોઈએ જે એમની પાસે ભરપૂર છે. સારું, તો કરિયરની વાત તો થઈ ગઈ, પણ પ્રેમ અને સંબંધોના મામલે કન્યા રાશિના જાતકો કેવા હોય છે? ચાલો એ પણ જાણીએ. જ્યારે વાત સંબંધોની આવે છે ત્યારે કન્યા રાશિના લોકોનું સમર્પણ ખરેખર જોવા જેવું હોય છે. એમને મોટા-મોટા દેખાડા કે ડ્રામામાં રસ નથી. એમને જોઈએ સ્થિરતા અને એક વ્યવસ્થિત જીવન. એટલે જ એ એવા પાર્ટનરની શોધમાં હોય છે જે સમજદાર હોય, જેનું જીવન ગોઠવાયેલું હોય. જો કે હા, એક વાત છે, પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં થોડા શરમાળ જરૂર હોય છે. ચાલો હવે આપણે અંત તરફ આગળ વધીએ. દરેક રાશિની જેમ કન્યા રાશિના પણ કેટલાક પડકારો છે. તો એમના માટે એક ખાસ નોંધ અને સલાહ શું છે એના પર નજર કરીએ. અહીંયા એમનો સૌથી મોટો પડકાર છે એમની જરૂર કરતાં વધારે ટીકા કરવાની આદત, પોતાની પણ અને બીજાની પણ. તો એના માટે સલાહ શું? સલાહ એ છે કે ભવિષ્યની બહુ ચિંતા કરવાનું છોડીને વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરે. દરેક વસ્તુમાં ખામી શોધવાને બદલે જે છે એને માણવાની કળા શીખવી એમના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો આ છે કન્યા રાશિ. બુદ્ધિ, વ્યવહારિકતા અને સમર્પણનો એક અદ્ભુત સંગમ. આપણે જેટલા પણ લક્ષણો જોયા એમાંથી એવું કયું લક્ષણ છે જે લાગે કે કન્યા રાશિને સૌથી અલગ પાડે છે? આ એક વિચારવા જેવો સવાલ છે, ખરું ને? આજે આપણે જે પણ ચર્ચા કરી એનું સંકલન શ્રી મયુર ગિરીશભાઈ ભોગાઈતા, રાણા રોજીવાડા, ભરૂચ દ્વારા કરવામાં આવ્યું છે.